દિવાળીમાં મેંદા, ઘઉં કે ચણાના લોટની ઘણી બધી રેસીપી તમે બનાવતા હશો, પણ આ રીતની ક્યારેય નહીં બનાવી હોય અને એકદમ ખસ્તા અને ટેસ્ટી એવી બનીને તૈયાર થઈ છે. તમે જો ક્યારેય ન બનાવી હોય તો જરૂરથી વિડીયોને એન્ડ સુધી જોતા રહેજો. તમારું સ્વાગત છે મારી ચેનલમાં અને આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ. તો ચલો શરૂ કરીએ આજની રેસીપી. તો સૌથી પહેલાં આપણે મિક્સર જાર લઈ લઈશું અને આ રીતનું એક વાટકીનું માપ સેટ કરી લેવાનું છે. તમારા ઘરમાં રહેલી કોઈ પણ વાટકીનું માપ સેટ કરી શકો છો. હવે એ વાટકીના માપથી આપણે મેં અત્યારે રવો લીધેલો છે. તમે સૂજી પણ લઈ શકો છો. સૂજી અને રવામાં માત્ર એટલો ફેર હોય છે કે રવોના દાણા જે હોય છે તે થોડા બારીક હોય છે અને સૂજી હોય છે તેના દાણા થોડા મોટા હોય છે. એટલે કોઈ પણ વસ્તુ તમે લઈ શકો છો. આપણે ગ્રાઇન્ડ જ કરવાની છે. તો 1.5 વાટકી જેટલો મેં રવો લીધેલો છે અહીંયા. હવે આપણે તેને ગ્રાઇન્ડ કરી લેશું. એકદમ સરસ એવો ફાઇન પાવડર બનાવીને તૈયાર કરવાનો છે. તો મિક્સર જારમાં સૌથી પહેલાં મેં પલ્સ મોડ ઉપર કરેલું છે અને પછી મેં એને એમનેમ જ પીસેલું છે અને સરસ એવો પાવડર થઈ જાય ત્યાં સુધી આપણે કરી લેવાનું છે. તમે ઘણી અલગ અલગ રીતની નમકીન બનાવી હશે દિવાળીમાં, પણ આ રીતની ક્યારેય પણ નહીં બનાવી હોય. આજે આપણે મેંદાના લોટના ઉપયોગ વગર કે ઘઉં કે ચણાના લોટના ઉપયોગ વગર એકદમ ક્રિસ્પી એવી નમકીન બનાવીશું. તો જરૂરથી એક વખત ટ્રાય કરજો. અને બનાવવી બહુ જ સિમ્પલ છે, પણ ખાવામાં પણ એટલી જ ટેસ્ટી લાગે છે. હવે આપણે એક બાઉલ લઈ લેશું અને તેમાં આપણે આ રવો એડ કરી દઈશું. હવે તેને સાઈડમાં રાખી દઈશું અને એક કઢાઈ લઈ લઈશું. તેમાં મેં 2 ટેબલ સ્પૂન જેટલું તેલ લીધેલું છે. તેમાં હિંગ એડ કરીશું, 1 ચમચી જીરું, 1 ચમચી સફેદ તલ, અડધી ચમચી અજમો અને 1 ચમચી જેટલા ચીલી ફ્લેક્સ એડ કરી દઈશું અને 1 ચમચી જેટલી કસૂરી મેથી એડ કરીશું અને બધી વસ્તુને સરસ રીતે લો ફ્લેમ ઉપર થોડું એવું સાતળવાનું છે. તેનો કલર ચેન્જ નથી કરવાનો, પણ થોડી વાર માટે સાતળીશું જેથી કરીને સરસ એવા થઈ જાય. હવે જે વાટકીનું માપ આપણે રવાનું લીધેલું હતું એ જ વાટકીના માપથી આપણે 1 વાટકી પાણી એડ કરી દઈશું અને બધી વસ્તુને સરસ રીતે બોઇલ થવા માટે રાખી દઈશું. તો અહીંયા 1 થી 2 મિનિટ માટે જ આ પાણીને ઉકાળવાનું છે. વધારે વખત નથી કરવાનું, ત્યાં થઈ જશે. આપણે તેની કન્સિસ્ટન્સી ઓછી થઈ જાય એટલું નથી કરવાનું. હવે પાણી ગરમ થઈ ગયું છે તો ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને જે આપણે લોટ તૈયાર કર્યો છે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું અને આ જે પાણી છે તેને હલાવીને આપણે આમાં લોટમાં એડ કરી દેવાનું છે. ગરમ ગરમ જ એડ કરવાનું છે. હવે આપણે ચમચી કે ચમચાની મદદથી આ રીતે સરસ રીતે બધી વસ્તુને મિક્સ કરી લેશું. એટલે અત્યારે ગરમ છે મિક્સચર, એટલે આપણને વાંધો પણ ન આવે અને સરસ એવું મિક્સ પણ થઈ જાય અને આને લીધે લોટ બફાઈ પણ જશે અને સરસ એવો થતો પણ જશે. હવે આપણે આ રીતે જ્યારે બધી વસ્તુ મિક્સ થઈ જાય એટલે ગરમ ગરમ હોય ત્યારે જ જો અડકી શકો તો એ રીતે જ આપણે આ રીતે મિક્સ કરી લેવાનું છે અને લોટને તૈયાર કરી લેવાનો છે. તો તમે જોઈ શકો છો કે મેં લોટને તૈયાર કરી લીધેલો છે. અત્યારે પણ લોટ ગરમ જ છે. તો આ રીતે આપણે સરસ એવો લોટ, રોટલીના લોટનો કઈ રીતે લુવો બનાવીએ એ રીતે જ બનીને તૈયાર થઈ ગયો છે. તેને ઢાંકીને રાખી દેશું જ્યાં સુધી આપણે આ સ્લરી બનાવીએ ત્યાં સુધી કરીશું. હવે આપણે 3 ટેબલ સ્પૂન જેટલું ઘી લઈ લેશું. મેં અહીંયા મેલ્ટેડ ઘીનો ઉપયોગ કરેલો છે. 2 ચમચી જેટલો કોર્નફ્લોર એડ કરીને સરસ એવું લમ્સ ફ્રી બની જાય એ રીતે આપણે સ્લરીને બનાવીને તૈયાર કરી લેવાની છે. તો સ્લરી આપણી બનીને તૈયાર થઈ ગઈ છે. તેને સાઈડમાં રાખીશું. હવે એક મેં ચોપિંગ બોર્ડ લીધેલું છે. તમે અહીંયા પ્લેટફોર્મ ઉપર પણ કરી શકો છો. હવે આપણે જે આ લોટ છે તેને સરસ એવો થોડી વાર માટે કૂણવી લેશું અને આ રીતનો ગોળ એવો લુઓ બનાવીને તૈયાર કરી લેશું. તમે જોઈ શકો છો મેં કઈ રીતે બનાવ્યો છે. હવે તેને 2 ભાગમાં કટ કરી લેશું અને સાથે મેં ટોટલ અહીંયા 6 તેના કટ કરેલા છે. આ રીતે એટલે કરેલું છે કે એક જ સરખા આપણા લુવા બનીને તૈયાર થાય. તમે એમનેમ પણ કરી શકો છો, પણ આ રીતે સરળ અને ફટાફટ થઈ જાય છે અને એક જ સરખા એવા લુવા તૈયાર થાય છે. તો 6 લુવા આ રીતે મેં બનાવીને તૈયાર કરી લીધેલા છે. તેમાંથી એક લુવો લેશું અને તેમાં મેં ઘઉંનો લોટ અહીંયા અટામણ માટે લીધેલો છે. તો તે સ્પ્રિંકલ કરી દેશું અને આ રીતે તમે જોઈ શકો છો કે રોટલીને વણીને તૈયાર કરી લેશું. આ જે છે તે થોડું એવું તમને ઢીલું બેટર લાગશે, પણ વાંધો નહીં આવે, વણવામાં પણ આસાની રહે છે. પણ હળવા હાથે તેને વણવું. હવે એક પ્લેટ લઈ લેશું. તેમાં આપણે સૂકો લોટને નીચે છાંટી દેશું જેથી કરીને જે આ રોટલી છે તે ચોટી ન જાય. આ રીતે આપણે રોટલીને એડ કરી દેશું અને એની ઉપર પણ થોડો એવો સૂકો લોટ છાંટીને રાખી દેશું. આ જ રીતે આપણે બધી 6 એ 6 રોટલીને તૈયાર કરી લેવાની છે અને ઉપર સૂકો લોટ છાંટતો જવાનો છે.
બહુ વાર પણ નહીં લાગે, ફટાફટ થઈ જાય છે. અને આ રવાના લોટનું છે એટલે સ્ટ્રેચી પણ નથી હોતું, મેંદાની જેમ આપણે બહુ સ્ટ્રેચ પણ કરવું ન પડે અને એકદમ સરળતાથી તૈયાર થઈ જાય છે. તો 6 રોટલી તૈયાર કરી લીધેલી છે, બહુ ઓછા સમયમાં તૈયાર થઈ જાય છે. હવે તેમાંથી એક રોટલી લઈ લેશું, તેની ઉપર આપણે જે આ સ્લરી બનાવેલી છે તે સરખી એવી એજીસ સુધી થાય ત્યારે સુધી આપણે એક જ સરખી એવી પાથરી દેશું. એ રીતે 6 રોટલી સુધી કરી લેશું. હવે ઉપરની સાઈડ પણ આપણે સ્લરી લગાવવાની છે, ત્યારબાદ બંને સાઈડથી આ રીતે વાળવાનું છે. વચ્ચેની સાઈડ આવે ત્યાં સુધી કરવાનું. હવે એક બાજુથી વાળી અને બીજી બાજુથી પણ આ રીતે આપણે કરી દેશું અને વચ્ચેનો જે ભાગ જોઈન્ટ થાય ત્યાં આપણે ચીપટી લઈને જોઈન્ટ કરી દેશું. હવે આ રીતે સ્ક્વેર જેવો શેપ થઈ ગયો છે. તેને એક ડીશમાં રાખીને ફ્રીઝરમાં આપણે 10થી 15 મિનિટ માટે રાખી દઈશું, જેથી કરીને તે સેટ થઈ જાય અને જે આપણે સ્લરી વચ્ચે એડ કરેલી છે તે સરસ એવી ઘી એડ કરેલું છે એટલે જામી જાય, એટલે સરસ એવું થઈ જશે. હવે આપણે 15-20 મિનિટ પછી આ જે લોટ છે તેને લઈને સૂકો લોટ છાંટીને આ રીતે સ્ક્વેર શેપમાં વણીને તૈયાર કરી લેશું. વણીને મેં અહીંયા લોહીઓમાં તેલ ગરમ કરવા માટે મૂકી દીધેલું છે. જ્યાં સુધીમાં આપણે તેને કટિંગ કરીએ ત્યાં સુધીમાં તેલ પણ ગરમ થઈ જશે. હવે મેં સાઈડની એજીસ કટ કરીને સ્ક્વેર શેપમાં કરી લીધેલું છે. ત્યારબાદ આ રીતે આડા અને ઊભા કટ કરીને આપણે મનગમતા તમે ડાયમંડ શેપ પર કરી શકો છો અને આ રીતે સ્ક્વેર શેપ પણ કરી શકો છો. તો એ રીતે કરી લેશું તો તમે જોઈ શકો છો એકદમ સરસ એવા સ્ક્વેર શેપ થયા છે. અત્યારે તમને લેયર્સ દેખાશે નહીં, પણ જ્યારે તમે તળશો ને એટલે સરસ એવા એકદમ લેયર ખુલી જશે. હવે જાડા કઢાઈ હોય એ જાડા તળિયાવાળી કઢાઈ એનો ઉપયોગ કરવો, જેથી કરીને આપણે એકદમ સરસ એવા લેયર ખુલે. એકદમ દીવા જેવું લો ફ્લેમ હોય ને ત્યારે આપણે એડ કરવાનું છે. બહુ વધારે તેલ આવી ગયું ત્યારે એડ ન કરવું. અને ફ્રીઝરમાં એડ કરી રાખેલું છે એટલે સરસ એવું તેના લેયર મસ્ત એવા ખુલી જશે. તેને સૌથી પહેલાં તેને એમનેમ જ ઉપરનું લેયર સેટ થાય ત્યાં સુધી તેને તળાવવા દેવું. ત્યારબાદ તેને ચમચીએથી થોડું થોડું નીચેની સાઈડ છૂટી પાડવી, મતલબ તે લોયામાં ચોટી ન ગયું હોય એ રીતે કરવું, નહીં તો નીચેની સાઈડ ડિઝાઇન થઈ જશે, મતલબ ડાર્ક કલર આવી જશે. તો એ રીતે કરતા જશું અને જ્યાં સુધી તેના સરસ એવા લેયર બધા ખુલી ન જાય અને ક્રિસ્પી એવું થઈ ન જાય ને ત્યાં સુધી કરી લેશું. તો હવે આપણે આ રીતે જ બધી નમકીનને તૈયાર કરી લેશું અને તેને સર્વિંગ માટે લઈ લેશું. તો એકદમ ક્રિસ્પી એવી નમકીન આપણી રવાની તૈયાર થઈ ગઈ છે. તો આ દિવાળીએ મહેમાનો માટે કે ઘરમાં ખાવા માટે તમે એક વખત જરૂરથી આ રેસીપી ટ્રાય કરજો. મહેનત એટલી બધી નથી પણ ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે અને મેંદાના ઉપયોગ વગરની બનાવેલી છે. તો જરૂરથી ટ્રાય કરજો અને જો રેસીપી સારી લાગે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ ફોર વોચિંગ.